નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે એના વિશે વાત કરી. હવે આપણે જોઈશું પ્રકાશ પ્રક્રિયા શું છે. તો પ્રકાશ પ્રક્રિયા એટલે કે પ્રકાશ રાસાયણિક તબક્કો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે: પ્રકાશ રાસાયણિક તબક્કો અને જૈવ સંશ્લેષણ તબક્કો. તો એમાં આપણે પહેલો તબક્કો પ્રકાશ રાસાયણિક તબક્કો, જેમાં પ્રકાશનું શોષણ, પાણીનું વિભાજન, ઓક્સિજનનો ઉદ્ભવ, O2 અને NADPHનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં અનેક સંકુલો સંકળાયેલા હોય છે. અહીંયા રંજક દ્રવ્યો જે છે એ બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ પ્રકાશ રાસાયણિક એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલો, જેને LHC તરીકે ઓળખવામાં આવે છે. આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે, જેને રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ પ્રકાશગ્રાહી સંકુલ એ રંજક દ્રવ્ય તંત્ર 1 ફોટો સિસ્ટમ 1 અને બીજું રંજક દ્રવ્ય તંત્ર 2 ફોટો સિસ્ટમ 2 જે છે એ ધરાવે છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાને આધારે નહીં, પણ એમના સંશોધનના આધારે એના નામ PS1 અને PS2 એવા આપેલા છે. પ્રત્યેક ફોટો સિસ્ટમ જે છે એમાં બધા રંજક દ્રવ્યો હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનો એક જ અણુ આવેલો હોય છે. અને જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે, જેને એન્ટીની અથવા તો એન્ટેના તરીકે ઓળખવામાં આવે છે. આગળ પણ આપણે જોયેલું હતું એન્ટેના એટલે કે અહીં આ ક્લોરોફિલ એનો અણુ છે અને આ સિવાય કેરોટીન, ઝેન્થોફિલ, ક્લોરોફિલ બી, આ બધા સહાયક રંજક દ્રવ્યો હોય અને જે પ્રકાશ શક્તિનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને ક્લોરોફિલ એને આપે છે. પ્રકાશનું શોષણ કરીને ફોટોનને શોષણ કરીને અને ક્લોરોફિલ એ ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એ પ્રાથમિક ગ્રાહકને આપે. તો આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આગળના વિડીયોની અંદર પણ આપણે વાત કરી હતી. તો આ જે રંજક દ્રવ્યો જે છે એ રંજક દ્રવ્યો કેમ થાય છે? ઓકે. તો આ રંજક દ્રવ્યો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. ક્લોરોફિલ એનો એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. એટલે કે ક્લોરોફિલ એ જે છે એકલો જ પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ કરે છે. હવે બંને ફોટો સિસ્ટમ જે છે એ બંને ફોટો સિસ્ટમની વાત કરીએ તો PS1ના પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 નેનોમીટર તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં પ્રકાશનું શોષણ કરે છે. તેથી તેને P700 રંજક દ્રવ્ય તંત્ર 1 અથવા તો PS1 તરીકે ઓળખવામાં આવે છે. PS2ના પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 680 નેનોમીટર તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં પ્રકાશનું શોષણ કરે છે. તેથી તેને P680 તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે P680 તરીકે ઓળખાય છે. તો આ વાત થઈ રંજક દ્રવ્ય તંત્રની. હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન પરિવહન અથવા તો પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ. તો સૌપ્રથમ
ફોટોસિસ્ટમ 2ના પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે અને જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોનગ્રાહી દ્વારા એ ગ્રહણ કરવામાં આવે છે. અહીં આપણે પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ જે છે એ આપણે આકૃતિ દ્વારા સમજીશું. તો આ જો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો કે અહીં આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, તો આ જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે અહીં આ તે PS2, અહીં PS2 છે, જો અહીં ઉપર લખ્યું છે પ્રકાશ તંત્ર 2. એના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ જે છે અહીં આ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ શક્તિનું શોષણ કરે અને PS2ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ લાલ પ્રકાશનું શોષણ કરીને ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન એ પ્રાથમિક વિજાણુગ્રાહક એને ગ્રહણ કરે છે અને ત્યારબાદ આ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETSમાં લઈ જાય છે. અહીં ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર તે અધોગામી છે. કહેવાનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન અહીંથી ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત થશે. ઇલેક્ટ્રોન પ્રાથમિક ગ્રાહકમાં જશે. પ્રાથમિક ગ્રાહકમાંથી ઇલેક્ટ્રોનનું પરિવહન અહીં આ બોક્સ આપ્યું છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એમાં જશે અને ત્યાંથી ઇલેક્ટ્રોન જે છે અહીં લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બીજો છે જે PS1 છે તેમાં દાખલ થશે. અહીં ઇલેક્ટ્રોનનું અધોગામી વહન થાય છે. ઉપરથી અહીં એ નીચે તરફ આવે છે. તે દરમિયાન અહીં ATPનું નિર્માણ થાય છે. એ દરમિયાન આ અહીં દર્શાવ્યું છે ADP સાથે ફોસ્ફેટ જોડાઈને ATPનું નિર્માણ થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન જ્યારે એક વિજાણુવાહકમાંથી બીજા વિજાણુવાહકમાં દાખલ થાય અધોગામી ત્યારે શક્તિ મુક્ત થાય છે અને એમાંથી ATPનું નિર્માણ થાય છે. હવે આપણે આગળ જોઈશું. તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીં PS2ના પ્રક્રિયા કેન્દ્રમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રાથમિક ગ્રાહક ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહનમાંથી પસાર થઈ અને એ PS1ને આપી દે છે. અહીં PS1ને રંજક દ્રવ્યો આપી દે છે, એટલે કે PS1 રંજક દ્રવ્યને આપી દે છે તેથી સાથે સાથે અહીં PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુઓ લાલ પ્રકાશની 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરે છે અને ઉત્તેજિત થાય છે અને અન્ય ગ્રાહી અણુ તરફ એ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરીને લઈ જાય છે. એટલે PS2ના ઇલેક્ટ્રોન PS1ને મળે છે. એ દરમિયાન આ PS1 જે છે એ PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ પણ 700 નેનોમીટર તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અને આ ઇલેક્ટ્રોન જે છે એ પોતે બીજા પ્રાથમિક વિજાણુગ્રાહક અહીં દર્શાવ્યો છે તેને આપે છે. એટલે રેડોક્સ પોટેન્શિયલ જે છે અહીં વધારે હોય છે અને આ ઇલેક્ટ્રોન જે છે ફરી અધોગામી ગતિ કરે છે. અહીં ઇલેક્ટ્રોન અધોગામી ગતિ કરીને
ભરપૂર ઉર્જાથી NADP+ જે છે NADP+ નું રિડક્શન કરીને એનું NADPH માં રૂપાંતર કરે છે. NADPH અથવા તો NADPH+H+, જેને આપણે NADPH2 તરીકે ઓળખીએ છીએ. તો અહીં ઇલેક્ટ્રોન સ્થળાંતરણ જે છે એ ઇલેક્ટ્રોન સ્થળાંતરણની વાત જ્યારે આપણે કરીએ છીએ તો કેન્સલ કેમ નથી થતું? તો ઇલેક્ટ્રોન સ્થળાંતરણની એટલે કે ઇલેક્ટ્રોન પરિવહનની યોજના જે છે એ PS2થી શરૂ થાય છે. ફરી આપણે હમણાં જોઈએ એ PS2થી અહીં જો તો ઇલેક્ટ્રોન પરિવહન યોજના અહીં PS2થી શરૂ થાય. PS2માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આ પ્રાથમિક ગ્રાહકમાં થઈને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં થઈને PS1ને પ્રાપ્ત થાય છે. બરાબર. ફરી પાછું અહીં PS2થી પ્રારંભ થઈ અહીં ઉધ્વગમન ફરી પાછું અધોગામી પરિવહન થાય અને PS1ને પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી PS1નું પાછું એમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે એ NADP+ સાથે જોડાઈને એનું NADPH2માં રૂપાંતરણ કરે છે. તો આ બધી યોજના જે છે એ બધી યોજના ઝેડ આકારની થઈ. જો અહીંથી આમ કરીને આમ ઝેડ બન્યો. તો આ બધી યોજના જે છે એ ઝેડ આકારની હોય છે, એટલા માટે તેને ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એને ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી આપણે જો અહીંયા આખું ઝેડ જેવું બન્યું છે એટલે એને પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. અને ઝેડ આકાર બને ત્યારે બધા વાહકો એક રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમ અનુસાર ગોઠવાતા હોય છે. તો આ થઈ પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ. વિદ્યાર્થી મિત્રો, ફરી એમાં રિપીટ કરી લઈએ તો અહીં PS2ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત થાય પ્રાથમિક ગ્રાહકને મળે. એમાંથી પાછા એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં પસાર થાય. ત્યાંથી એ PS1ને પ્રાપ્ત થાય છે. એ દરમિયાન PS1 પણ લાલ પ્રકાશનું શોષણ કરીને જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તે પ્રાથમિક ગ્રાહકને આપીને NADP+નું NADPHમાં રૂપાંતર કરવામાં વાપરી નાખે છે. એટલે આમ આ પ્રકાશ પ્રક્રિયા ઝેડ આકારની હોવાને કારણે એને પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ મેં એ જ સમજાવ્યું છે ઝેડ આકારની સ્કીમ. હવે અહીં જ્યારે પાણીનું વિભાજન પણ થતું હોય છે, એટલે કે જ્યારે PS2 જે છે એના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ જે છે એ ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એ તો પ્રકાશ શક્તિનું શોષણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન સતત એને પૂરા પડે? તો ઇલેક્ટ્રોન કે જે ફોટોસિસ્ટમ 2માંથી નીકળે છે, આ ફોટોસિસ્ટમ 2માંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. એટલે કે પાણી જ્યારે છે એનું એટલે કે જ્યારે PS2 જે છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરતા હોય એ દરમિયાન પાણીના અણુઓ જે છે એનું વિભાજન થાય છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન 2H+ અને ઓક્સિજન મુક્ત થાય. તો આ 2 ઇલેક્ટ્રોન જે છે ફરી પાછા PS2ના પ્રક્રિયા કેન્દ્રને આપી દે છે. એટલે પાણીના વિભાજનની ક્રિયા PS2 સાથે સંકળાયેલ છે. એમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન જે છે એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનફેર માટે ફોટોસિસ્ટમ 1માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન જે છે અહીં PS1માંથી દૂર થયેલો ઇલેક્ટ્રોન જે છે
એ અહીંયા NADP પ્લસ સાથે જોડાઈને NADPH બનાવે છે, બરાબર. અને જ્યારે ફોટોસિસ્ટમ 2 જે છે એ ફોટોસિસ્ટમ 2 અહીંયા PS1ને ઇલેક્ટ્રોન આપે છે. ટૂંકમાં PS2 દ્વારા જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન અહીં જતો રહ્યો પ્રાથમિક ગ્રાહકમાં અને અહીં આવીને PS1ને આપી દીધા, બરાબર. જ્યારે પાણીના વિઘટન દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ PS2ને મળે છે. અને પીએસના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ દ્વારા જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે NADPનું NADPH2માં રૂપાંતર કરવા માટે વપરાય જાય છે. એટલે ઇલેક્ટ્રોનના જરૂરી સ્થાન ફેર માટે ફોટોસિસ્ટમ 1માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન જે છે, ફોટોસિસ્ટમ 1માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન અને ફોટોસિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. એટલે કે PS1માંથી જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ઇલેક્ટ્રોન PS2 એને આપી દે છે, અને PS2 દ્વારા જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ પેલા પાણીના વિઘટન દ્વારા એને પૂરા પડે છે. એટલે આમ સતત અને સતત ઇલેક્ટ્રોન જે છે એ પાણીના વિઘટનની પ્રક્રિયા દ્વારા પૂરા પાડવામાં આવે છે. એટલે આ રીતે પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલું છે, જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે. એટલે આપણે આગળ વાત કરી કે થાઇલેકોઇડના પટલની અંદર તરફ આ પ્રક્રિયા થતી હોય છે. તો પછી આ દરમિયાન પ્રોટોન્સ H+ તેમજ ઓક્સિજન ક્યાં મુક્ત થાય છે? તો થાઇલેકોઇડની અંદર જે છે એ H+ મુક્ત થાય છે હૈરા, અને બહાર જે છે ત્યાં NADPનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે જોઈએ, આપણે જોયેલું હતું ને કે આકૃતિ જોઈએ પછી તમને સમજાવું. બ્લેન્ક પેજ આ રહી જોઈએ કે અહીં જે છે ને દર્શાવ્યું છે આ થાઇલેકોઇડ છે. તો થાઇલેકોઇડના પટલની અંદર પાણીનું વિઘટન દ્વારા H+ મુક્ત થતા હોય છે. તો પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ અને પાણીનું વિઘટન, અહીં મેં પાણીનું વિઘટન દર્શાવ્યું છે. ખરેખર અહીં પાણીના 2 અણુઓ જે છે એનું વિઘટન થાય છે 2H2Oનું, એમાંથી 4H+ 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. તો થાઇલેકોઇડના પટલની અંદર થાય છે. પાણીનું વિભાજનની પ્રક્રિયા PS2 સાથે સંકળાયેલી છે એ પણ જોયું ને. પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. પાણીના વિભાજન દ્વારા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન PS2માં જાય છે, ઇલેક્ટ્રોન PS2માં જાય છે. અને ઓક્સિજન જે છે એ પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નીપજ છે. અને ઇલેક્ટ્રોનના જરૂરી સ્થાનફેર માટે PS1માંથી દૂર થયેલા ઇલેક્ટ્રોન PS2 દ્વારા પૂરા પાડવામાં આવે છે, અને PS2માં દૂર થયેલા ઇલેક્ટ્રોન પાણીના વિઘટન દ્વારા પૂરા પાડવામાં આવે છે. તો આ થઈ પાણીના વિઘટનની વાત. આગળ પણ મેં વાત કરી હતી કે પ્રકાશ રાસાયણિક તબક્કો, એની અંદર પાણીનું વિભાજન, ત્યાર પછી ફોટોફોસ્ફોરાયલેશન. પહેલો તબક્કો પ્રકાશ રાસાયણિક તબક્કો, એમાં પાણીનું વિભાજન, અને બીજું આવે ફોટોફોસ્ફોરાયલેશન. તો ફોટોફોસ્ફોરાયલેશનના 2 પ્રકાર છે, ચક્રીય તેમજ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. પહેલાં આપણે ફોસ્ફોરાયલેશનની વ્યાખ્યા જોઈએ. તો કોષો દ્વારા એટલે કે કણાભસૂત્ર અને હરિતકણમાં ATPના સંશ્લેષણની પ્રક્રિયા જે છે એને ફોસ્ફોરાયલેશન કહેવાય. પહેલાં તો ફોસ્ફોરાયલેશન એટલે શું? તો કે ADP સાથે ફોસ્ફેટ જોડાય અને ATPના નિર્માણની ક્રિયાને ફોસ્ફોરાયલેશન કહેવાય, જે કણાભસૂત્રની અંદર પણ થાય છે અને હરિતકણમાં, વનસ્પતિમાં હરિતકણમાં પણ થાય છે. સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાને સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા
પદાર્થનું ઓક્સિડેશન થાય અને એમાંથી જે ઉર્જા મુક્ત થાય છે, જેમ કે આપણે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય અને એમાંથી બોન્ડિંગ તૂટે, C6H12O6 આ બોન્ડિંગ તૂટે અને એમાંથી જે ઉર્જા મુક્ત થાય છે તેને એટીપી સ્વરૂપે સંગ્રહ કરે છે. તો એટીપી જે છે એ ઉર્જાને પોતાના રાસાયણિક બંધની અંદર જકડી રાખે છે અને જેનો કણાભસૂત્રની અંદર સંગ્રહ થાય છે એવું ભણ્યા હતા આપણે. તો આમ એટીપી જે છે એને શક્તિનું ચલણ કહેતા હતા આપણે. ફોટોફોસ્ફોરાયલેશન શું છે? તો ફોટોફોસ્ફોરાયલેશન એટલે કે જે પ્રક્રિયામાં ફોટોન્સ પ્રકાશની હાજરીમાં એડીપી અને ફોસ્ફેટ જોડાય એટીપીનું નિર્માણ કરે તેને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું કે પ્રકાશની હાજરીમાં એડીપી સાથે ફોસ્ફેટ જોડાય અને એટીપીનું નિર્માણ થાય તેને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એના બે પ્રકાર છે, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. સૌપ્રથમ આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે જોઈશું. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની વાત કરીએ તો જ્યારે માત્ર PS1 જ ભાગ લે, જે પ્રક્રિયામાં ફક્ત PS1 ક્રિયાશીલ હોય, ત્યારે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તેને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીં જો આપણે આગળ વાત કરીએ, આકૃતિ પરથી જ વાત કરીશું. અહીં મેં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની આકૃતિ આપી છે, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપી છે. જ્યારે માત્ર PS1, તો અહીં જો ફક્ત ને ફક્ત અહીં ક્લોરોફિલ એ P700 એટલે કે PS1 ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે. એટલે કે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે આવે છે, એને ગ્રહણ કરે છે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક, અને આ ઇલેક્ટ્રોનનું ફરી પાછું તે વિજાણુ પરિવહન તંત્રમાં વહન કરે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જેની અંદર ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન નામના રંજક દ્રવ્યો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહકો છે, રંજક દ્રવ્યો નહીં. ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન જે વિજાણુ વાહક તરીકે વર્તે છે. આ વિજાણુ વાહકમાંથી ઇલેક્ટ્રોન ફરી પાછો PS1ને પ્રાપ્ત થાય છે. જો અહીં આપણે કલર અલગ લઈએ જરા, એટલે સમજ પડશે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું? તો કે 700 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુઓ ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન પ્રાથમિક વિજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવે છે અને ત્યાર પછી આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં આવેલા વિજાણુ વાહકો ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટોક્રોમમાં અને સાઇટોક્રોમમાંથી પ્લાસ્ટોસાઇનિનમાં અને ફરી પાછા PS1ના પ્રાપ્ત થાય છે. એટલે ઇલેક્ટ્રોનનો ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાયલેશન થાય છે. અહીં જ્યારે આ ઇલેક્ટ્રોન અધોગામી પરિવહન કરી ફેરેડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટોક્રોમને પ્લાસ્ટોસાઇનિનમાં જાય તે દરમિયાન ઉર્જા મુક્ત થાય છે, જે એડીપીમાંથી એટીપીનું નિર્માણ કરવામાં વપરાઈ જાય છે. તો આમ ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાયલેશન થાય છે, એટલે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. અને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સ્ટ્રોમા લેમિલી, અહીં જો સ્ટ્રોમા લેમિલી એટલે શું? તો આપણે હરિતકણની રચના જોઈ, એમાં આ ગ્રેના બરાબર થાય, ઇલેક્ટ્રોડ ઘણા બધા જોડાઈને ગ્રેના બનાવે છે
અને દરેક ગ્રેના એકબીજા સાથે આંતરગ્રેનમ પટલ વડે જોડાયેલા છે, જેને સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા ભાગમાં સ્ટ્રોમા લેમિલી, આ ભાગની અંદર આ લાઇનિંગ છે, આ ભાગની અંદર આંતરગ્રેનમ પટલની અંદર ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં, એટલે કે આ સિક્કો છે, આ થાઇલેકોઇડ છે, એની અંદર PS1 અને PS2 બંને હોય. અહીંયા PS1 અને PS2 બંને હોય છે. તો ત્યારે આંતરગ્રેનમ પટલોમાં PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતો નથી. અહીં આંતરગ્રેનમ પટલમાં PS2 હોતો નથી અને NADP રિડક્ટેજ ઉત્સેચક પણ હોતો નથી. એટલે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આંતરગ્રેનમ પટલમાં થાય. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એ આ ગ્રેનાની અંદર, એટલે કે થાઇલેકોઇડ, ગ્રેના એટલે થાઇલેકોઇડ, ઘણા બધા થાઇલેકોઇડ હોય, તો એ થાઇલેકોઇડની અંદર થાય છે. અહીં બંને હોય છે, PS1 પણ હોય અને PS2 પણ હોય, બરાબર. એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એ ગ્રેનામાં થાય અને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આંતરગ્રેનમ પટલની અંદર થાય છે. હવે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ NADP પ્લસ, અહીં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં PS2 નથી. એનો મતલબ કે અહીં NADP પ્લસ તરફ ઇલેક્ટ્રોન જોવાનો નથી. અહીં શું થશે? ઇલેક્ટ્રોન જે છે એનું ચક્રીય વહન જ થયા કરે છે. ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન જ થશે કે ઇલેક્ટ્રોન PS1માંથી મુક્ત થશે અને PS1માંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન પ્રાથમિક ગ્રાહકમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં થઈને ફરી પાછો PS1ને પ્રાપ્ત થાય છે. અને NADP પ્લસ માંથી NADPH2નું નિર્માણ થતું નથી. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય છે જ્યારે તેના માટે ઉત્તેજના પ્રકાશની જ્યારે તેની પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુઓ જે છે એ 680 નેનોમીટરથી વધારે, એટલે કે 700 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે ત્યારે જ થાય છે. એટલે આમ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આંતરગ્રેનમ પટલમાં થાય છે. હવે આપણે જોઈશું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો અહીં તમને બહુ જ ટૂંકમાં આપ્યું છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જ્યારે બે પ્રકાશ તંત્ર કાર્ય કરે ત્યારે અહીં મેં આકૃતિ દર્શાવી છે. ઝેડ સ્કીમ છે ને એ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની છે કે બે પ્રકાશ તંત્ર કામ કરે, PS2 અને PS1. ત્યારે PS2 જે છે ને એ પહેલા ક્રમમાં, એટલે અહીંયા PS2 પ્રથમ અને PS1 બીજા ક્રમમાં કામ કરે છે. ત્યારે થતી જે પ્રક્રિયા જે છે એને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. અને બંને PS1 અને PS2 એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલાથી જોડાયેલા છે. આમ આ રીતે ઝેડ સ્કીમ, બરાબર, ઝેડ સ્કીમ મુજબ. અહીં જોજો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની નિપજ શું છે? તો અહીં જોયું ને આપણે આગળ પણ કે પાણીનું વિઘટન થઈ ઓક્સિજન મુક્ત થાય છે, ATPનું નિર્માણ થાય છે અને NADPH2નું નિર્માણ થાય છે. એટલે આમ O2, ATP, NADPH પ્લસ H પ્લસ આનું સંશ્લેષણ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં થાય છે. તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ફરી આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ PS2ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન પ્રાથમિક વિજાણુ ગ્રાહકને આપે છે. ત્યાંથી એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETSમાંથી પસાર થાય છે અને એમાં રહેલા વિજાણુ ગ્રાહક પ્લાસ્ટોક્વિનોનને આપે, પછી સાઇટોક્રોમમાં જાય, પછી પ્લાસ્ટોસાયનિનમાં જાય અને પછી PS1ને આ ઇલેક્ટ્રોન આપી દે છે. આ જ દરમિયાન PS2માંથી ઇલેક્ટ્રોન જે અહીં PS1ને પ્રાપ્ત કર્યા, તે જ દરમિયાન PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં રહેલા 700 નેનોમીટર તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરે છે ક્લોરોફિલે, લાલ પ્રકાશનું. એ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એ ઇલેક્ટ્રોન એ પ્રાથમિક વિજાણુ ગ્રાહકને આપી દે છે
અને તે ફેરાડોક્સિનમાંથી દ્રાવ્ય ફેરાડોક્સિનને આપી અને NADP રિડક્ટેજ ઉત્સેચકની મદદથી NADPનું NADPH2માં રૂપાંતર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે આ પ્રક્રિયા જોવાની છે કે જ્યારે આપણે જોયું કે પાણીનું વિઘટન પણ થતું હોય, બરાબર, તો ક્યારે થતું હોય? જ્યારે PS2 જે છે એ PS2 એ તો ઇલેક્ટ્રોન PS1ને આપી દીધા, પછી PS2ને ઇલેક્ટ્રોન પૂરા કોણ પાડે છે? તો કે તે જ દરમિયાન જ્યારે 680 નેનોમીટર તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરતા હોય એ દરમિયાન પાણીનું વિઘટન થતું હોય છે. અને એના વિઘટન દરમિયાન પાણીના 2 અણુમાંથી 4H+, 4OH- આયન મુક્ત થાય છે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન ક્યારે મુક્ત થાય? તો કે જ્યારે 4OH- જે છે એમાંથી 2 પાણીના અણુ અને 1 ઓક્સિજનનો અણુ બને છે. એટલે અહીં આ જે ઓક્સિજન જે છે એ ઓક્સિજન અહીં ઉત્પન્ન થયો અને 4OH- ઓક્સિજન મુક્ત થયો અને પાણીના 2 અણુઓ મુક્ત થયા. તે દરમિયાન જે 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે PS2ને પ્રાપ્ત થાય છે. બાકી રહ્યા 4H+, આ 4H+ આધારકમાં જળવાઈ રહે છે અને આ 4H+ જે છે એ 4H+ અને 2 NADP અને 2 ઇલેક્ટ્રોન જે આ જે 4 ઇલેક્ટ્રોન જે છે એ 4 ઇલેક્ટ્રોન જે છે ક્યાંથી આવે છે? PS1માંથી આવે છે. તે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી, એટલે આમ આપણે જોઈએ તો 4 ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે? તો અહીંથી ઇલેક્ટ્રોન આવે છે, અહીંથી 4H+ આવે છે અને NADP રિડક્ટેજ ઉત્સેચકની મદદથી NADP 4H+, 4 ઇલેક્ટ્રોન જોડાઈને 2 NADPH2નું નિર્માણ થાય છે. એટલે આમ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન એની નિપજની વાત કરીએ તો O2, ATP અને NADPH2. તો ઝેડ સ્કીમ ખરેખર આ થાય છે, આ રીતે થતી હોય છે. એટલે આમ અહીં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કેમ કીધું? તો કે ભાઈ PS2માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે એ PS1ને મળે છે. PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન NADPH2ના નિર્માણમાં વપરાઈ જાય છે. એટલે ઇલેક્ટ્રોન પોતાના મૂળ દાતા પાસે પાછા ફરતા નથી, એટલે એને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળની પ્રક્રિયા પછી વિદ્યાર્થી મિત્રો જોઈશું. આવજો.